જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રામ રામ. તો જો અત્યારે અમારે સ્કોટલેન્ડમાં બીજો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે. રિયલી સ્કોટલેન્ડ તો નહીં પણ આ કયું આઇલ્સ ઓફ સ્કાયમાં સવારની મોર્નિંગ થઈ ગઈ છે ને અહીંયા બ્રેકફાસ્ટની તૈયારી ચાલી રહી છે. જો આ એ બહારનો વ્યૂ છે કે જ્યાં અમે પોળમાં રોકાયેલા છીએ તે મસ્ત પ્રકૃતિના ખોળામાં રમતા હોય ને રિયલી એવું લાગે છે કે ચારે બાજુ ડુંગરા છે ને વચ્ચે આ બધા અમારા પોળ બનેલા છે. ધીમો ધીમો વરસાદ આવે છે અને હવે આ વરસાદમાં અમારે એન્જોય કરવાનો છે આજે આઇલ્સ ઓફ સ્કાયમાં. તો હવે જોઈએ આગળ આગળ શું પ્લાન છે. સવારમાં મોર્નિંગ બ્રેકફાસ્ટ પૂરી, શક્કરપારા, થેપલા, પૂરી, ભાખરી, હોટ ચોકલેટ. તો બ્રેકફાસ્ટ સ્ટાર્ટ થઈ ગયો છે. સવારમાં પૂરી, શક્કરપારા, પૂરી, હોટ ચોકલેટ, ચા બને છે અહીંયા. હવે જોઈએ હવે અથાણું ખુલ્લું ભાઈ 2 ડબ્બા છે. હોટ ચોકલેટ બની ગઈ ને હવે ચા બને છે ને. હું એમ કઉ છું જરીક હજી લિટલ બીટ આ બેગ ની ઉપર ગરમ પાણી નાખે તો વધારે છે ને કડક ચા થાશે. હા નિકાભાઈ નાખો લ્યો તો ગરમ પાણી. છોકરાઓનું પૂરું થઈ ગયું હવે બ્રેકફાસ્ટ અને જો મોટા જમવા બેસી ગયા છે. એલ્ડર પીપલ ચાલો ભાજી ખાવા. એમને આયર્સ ઓફ સ્કાયમાં કોઈ વિચાર્યું ને ભાજી ને ભાખરી ને બધા જમશે એમ. હે અમે તો વિચાર્યું હતું કારણ કે પૂરી બનાવી હતી હવે ભાખરી બનાવી હતી. આપણી ગ્રુપ ની વાત નથી જોવા વાળા. સ્કોટલેન્ડમાં આઇલ્સ ઓફ સ્કાયમાં ભાખરી ને ભાજી ને અથાણું ને આયા છે ને સ્કોટલેન્ડમાં ભગવાન સીધો કોન્ટેક્ટ થાય. થોડાક આમાં હાઈટ ઉપર છે અને બધા પોતપોતાની ઈચ્છા વ્યક્ત કરવા મળ્યા છે. ભગવાન આ આપ દેજો, બધાની ઈચ્છા પૂરી કરજો. તમે કીધું ઓલા ડુંગર ઉપર ભગવાન છે એટલે ઈ ફૂલ લેવા માંડી. અને હું કીધું તોય મને હાથમાં આવ્યા કે મમ્મી આ ફૂલ સાચવીને રાખજો હું ભગવાનને ચડાવવાની છું. જો છોકરાને કેટલી ભગવાન અમારે ભગવાન છે જ અહીંયા પ્રકૃતિની ખોળામાં ગમે ત્યારે ભગવાન દેખાય જાય એટલે ચારે બાજુ જોયા જ કરવાનું. ભગવાન આપણા શરીરમાં છે. હવે હાર જ છે. આ બહાર જ છે આપણે એટલે જ આપણે એમ ખેમ અહીં પહોંચી ગયા. પછી તો નાસ્તિક હોય એને તો આપણે વાત જ નથી કરતા. આપણામાં કોઈ છે જ નહીં. હવે ફાઇનલી બધા રેડી થઈ ગયા છે. અહીંયા ફોટો સેશન ચાલે છે અને હવે અમે લોકો આઇલ્સ ઓફ સ્કાયના જે જોવાલાયક સ્થળો છે અહીંયા ત્યાં અમે લોકો જઈએ છીએ અને જોઈએ વરસાદ બી સાથે સાથે છે તો વરસાદનો બી એન્જોય કરવાનો છે અને જે સ્થળે જઈએ તેનો પણ એન્જોય કરવાનો છે. હવે આ બાજુ આપણે પૂછીએ કે આપણે કયા કયા સ્થળ લેવાના છે. જો નક્કી થઈ ગયું હોય તો કાંઈ નક્કી થયું કયા સ્થળ જોવા જવાના છે? એ લોકો બિઝી છે સ્થળ ગોતવામાં. થઈ ગયું નક્કી મિલન? આવું થોડું રિસ્ક લેવાય. મંત્ર તાર મોટો થઈને ગાડી શીખવાની જ છે. ચેતના દીદી ગાડીમાં જ છું. બસ ઉતાર દો ઉતાર દો. હા ઈ ચંપલ એને છે ને બે ની જોડી તોડવી નથી નિર્વાને ને ગઝલ ને. તમે મને હેરસ્ટાઈલ લઈ દેવો મેં વેલા આવજો એટલે લઈ દે. બાય. હાજી બેબી સિટિંગ હવે નક્કી થયું કે નહીં? હવે આજનો શું પ્લાન ક્યાં ક્યાં ફરવાનું છે? જો આ વ્યૂ જોતા જવાના છે. જ્યાં મજા આવે ત્યાં સાઈડમાં ઊભી રાખીને ફોટોગ્રાફી તમારે કરવી કરી લેવાનું. કેમકે રેની વેધર છે એટલે બહાર તો બધા પોઈન્ટ એવા છે કે તમારે પાર્ક કરીને તમારે ચાલીને અમુક વસ્તુ જગ્યા લેવાની. એ તો પોસિબલ છે નહીં. એટલે નીકળીએ જ્યાં મસ્ત નજારો આવે ને કુદરતનો ત્યાં જઈને મજા કરવાની છે. પણ નજારા તો એવા જ છે કે હું કે બધે ઊભા જ રહેતા જઈએ.
હા હા જો જો આયા તો એવું જોઈએ આપણે જો તો નજારો તો શું કહેવાય કે ભગવાન એમ લાગે કે અહીંયા જ પીછી લઈને બેસી ગયા છે એવું પેન્ટિંગ કર્યું બધું. આ કંપની છે. હા બધા ready થઈ જો બધા. ગોલ્ડન ટૂરના એમ આપણે ફરવા આવ્યા જો છે કાળું પડી છે. આ ગોલ્ડન ટૂલ્સ વાળા ઈ લોકો આપે છે. અને તમે આને એમ ગણો છો કે કાંઈ નથી એમ. અમે તો કેવી છે ધીસ ઇઝ વેરી યુઝફુલ. આઈ એગ્રી વિથ યુ. તો લેડીઝ ગેંગ જઈ રહી છે વોટરફોલ જોવા ને વોટરફોલ અહીંયાથી એટલો સરસ દેખાઈ રહ્યો છે ને રિયલી મસ્ત વ્યૂ છે હું બતાવું તમને. શું કહે છે જીનલ? ચાલો વોટરફોલ ની મુલાકાતે જઈએ ચલો ચલો છોકરાઓ તો બધા જો પહોંચી ગયા ને રિયલી માય ગોડ એટલો સરસ વ્યૂ છે ને ये આવી ગયો દાની છતલી ઓલી કરના પડી તું ચાલી જોલી તે છતલી લીધી ઝરણાનો અવાજ કેટલો હમ સફેદ શૂઝ ની આવી રહેવાની છે. કાંઈ વાંધો ને બધાના વ્હાઈટ શૂઝ છે શું કહેવાય ઘરે જઈને વાઇપ્સ થઈ જશે તો કોણે કીધા સફેદ લે એમ બ્લેક લઈને આવવા હતા ને મિલાને કાળા લેવા હતા ને કાળા મારે કાળ લેવો અલા એ આમ તો જો આમ કેમ જો સમજો ત્યાંથી બગડવાનું છોકરીઓ તો જો કેવું સરસ આ રમવાનું ચાલુ કરી દીધું છે કેવું છે આશીષ અહીંયા બસ આશીષ એ ત્યાંથી નહીં આશીષ હા પણ જો તો मैं तो मजाक कर रहा था મંત્ર આમ એ તો ભાઈ ये पग लगे ठंडा ठंडा पानी आना है વલ્લભભાઈ ને કીધો ઓળખ કે વલ્લભભાઈ કુંભાર ને વલ્લભભાઈ થઈ ગયું તો બધું ઝરણાનું પાણી અહીંયા આવે છે ને જીનલબેન જેનેલિયા બોલો બોલો ઝરણાનું પાણી અહીંયા આવે છે ઝરણાનું પાણી અહીંયા આવે ને અહીંયાથી છે ને ઈ નોર્થ કયો હતો આયર્લેન્ડ ઇંગ્લિશમાં જેનાલ જનાલ એ મને બધા ઈ જ કહે છે બધા જેનલ જેનલ જ કરે છે આમ નહીં આપણે આ માઉન્ટેન પર જવું છે આ ઓશન કયો છે કહો ઓશન જ લાગે છે મને તળાવ લાગે છે ઝરણાનું ભેગું અરે થયેલું નહીં નહીં બનેલું ઓશન છે આ કયો કઈ નહીં તું ગૂગલમાં સર્ચ કરી લે પછી હું કે આપણા વ્યુઅર ને હિસ્ટ્રી કે હું કહું હા ગૂગલમાં સર્ચ કરી લે કોઈ આગળ ચાલ્યા જાય છે કોઈ પાછળ આવે છે ને ઓલા બાપ દીકરો બે તો આમ ટ્રેકિંગ કરવા જ વહી ગયા ને ગરમા ગરમ રાસબેરી ગરમા ગરમ રાસબેરી ગરમા ગરમ નો હોય કે રાસબેરી આ લોકો જો જંગલમાંથી રાસબેરી તોડી આવે પણ રાસબેરી બહુ મસ્ત ગળી છે હો નેચરલ નેચરલ કેટલું શાન છે નહીં આશીષ એટલે પછી સીધા અહીંયા જઈએ હે
ઓલા ક્રિયા કરતા હોય માણસો. હે ચેતના દીદી આ શું છે અને શું કહેવાય શું મને ય નથી ખબર એલી હું તારજમ જોઉં છું મુકે લીંબોળી જેવું લાગે છે કઈક આપણે સીવીડ કહેવાય, દરિયાનું ઘાસ કે ને દરિયાનું ઘાસ. ઓકે આ બહુ હેલ્ધી હોય હો આ. અરે હાચી શેની માટે મતલબ હેલ્ધી કહેવાય આ બોલા વ્હાઈટ પીપલ હોય ને ઈ બધા અને સુકાઈ ગયેલો આનો હોય ને સીવીડ પાવડર પીવે. ઓકે સ્મૂથીમાં ડ્રિંક કરી પીવે, બહુ હેલ્ધી હોય. હાચી નાસીસ હા દરિયાનું હોય, દરિયાનું તો એ તમારે થાઇરોઇડ માટે લોકો આયર્ન નેચરલ આયર્ન એની અંદર હોય એટલે થાઇરોઇડ માટે બહુ સારું હોય. દરિયાનું હોય તો આ નહીં. ઓકે કેટલું છે પણ હું તાર જેમ જોઉં છું લીંબોળી જેવું કાંઈક તરે છે સીવીડ કહેવાય ઓકે ને No, it's just houses. ઓકે No, like far from here, that's fine. Sorry? Like 16 mile, 15 mile. No. From here. યા Like somewhere, anywhere, like Oh yeah, where, it's mostly just landscape. You know? ઓકે ઓકે ઓન્લી ફોર લેન્ડસ્કેપ Yeah, not for kids. It's not. પણ ઈ હંતાઈ જાય હા Her name is Bria. હા પ્રિયા હાય પ્રિયા. પ્રિયા નહીં બ્રિયા પ્રિયા Priya is the Indian name. ઓકે. બ્રિયા Don't think she likes flowers. You'd eat anything else, though, wouldn't you? Might want to go and see on the way back. ઓ ઓકે Some crazy people go in there. It's too cold. Yeah, it's very cold water, yeah. But it's now fashionable to do that, isn't it? Jumps in. યા ઇટ્સ વેરી હોરેબલ વેરી ઇન્ટરેસ્ટિંગ સી We're not try and You not don't know what's in it. Bits of seaweed. It's quite clean, the water, but still. You can't take a risk. Come and say hello, Bria. Thank you, nice to meet you. Say hello to this nice little girl. અને હવે મને લાગે છે કે બ્લોગ લાંબો થઈ જશે તો હવે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઉં છું અને આગળનો પાર્ટ જે અમે લોકો બીજું શું જોયું આજે કેટલા પ્લેસ જોયા ત્યાં શું કર્યું સાંજે ડિનરમાં શું કર્યું એ બધું હવે બીજા વ્લોગમાં બતાવીશું તો અહીં જ આ વ્લોગનો એન્ડ કરું છું મળીએ પછી નવા વ્લોગમાં અને જો તમને વ્લોગ સારા લાગતા હોય તો આગળ જલ્દીથી ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરી દો લાઈક કરી દો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચલો મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન અ નેક્સ્ટ વ્લોગ ગુડ નાઇટ એન્ડ બાય ટેક કેર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય